તો રીબડા થી હવે ઘરે પૂકી જાય તો સારું કરે ભાઈ. હું થાક્યો હું. હા ભાઈ આપડી સવાર પડી ગઈ છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય માં મેલડી. ને આપણે અત્યારે નીકળી ગયા હતા રાજકોટ બાજુ. અને અત્યારે છે ને આપણે છીએ પાટણ વાવ. પાટણ વાવ તમે જોયું તો હોય છે નહીં, તમને બતાવી દઉં. અહીંયા આ જગ્યા છે ને મેળો થાય. હવે એ ખબર નથી કે અહીંયા થાય છે. દાંત કાઢવાની વાત નથી. ના ખબર હોય તો એમ જ કહું ને કઈ. હા ઈ અમાસમાં મેળો કઈક થાય છે, મને પાકી ખબર નથી. થોડોક હું ભૂલકણો છું એટલે એ થોડુંક હાઈલા કરે. અને અત્યારે જો તમને ઓછો મેલ બતાવું, તમે જોવો. દાંત કાઢવામાં યાર તમે બતાવ. અને આ હે અત્યારે એનો ગેટ ઓછો મિલનો. અત્યારે અને અહીંથી હે ને ભાઈ ચડવાનું છે. તમે હે ને બધું બતાવું. અહીંયા વલીખેરે હે ને મેળો ભરાય છે. બન્યા આપડા હેરો યાર. અત્યારે મને એમ થયું કે હે ને અહીંયા આવ્યા ને તો તમને બધાને બતાવી દો. કોક દી આવો યાર, અહીંયા મોજ જ છે યાર. અહીંયા જઈ તો જગ્યા કોઈ છે જ નહીં. તમે તમારે આવો જો છે ને એક નંબર નજારો, બ્યુટીફુલ, ઓસમ હિલ ગયા ને. આમ તો જો કે આપણે કઈ કઈ જવાનું હોય આવી છે. હજી બન્યા રહેજો ભાઈ. હજી આપણો વ્લોગ પૂરો થતો નથી. હજી તો જાજુ બધું બાકી છે, કેમ કે હજી આપણે રાજકોટ જવું છે. એટલે તમે તમારે બન્યા રહ્યો આપણા વ્લોગમાં. અને હું કઈ એકલો નથી, અમારા ભેગા થોડાક રાક્ષસી માયા એવી છે ભેગી. એમ તો નહીં એવી. ભાઈ તમે ક્યાં ગયા હતા અત્યારે? હા ભાઈ એવું હાવ ના હોય. પબ્લિક બધી જોતી હોય ભાઈ, આમ ના હોય હાવ. તમે આવું બોલો નહીં, સારું ના લાગે. આ બધા દાંત કાઢે છે. અત્યારે આપણે કઈ બાજુ ભાઈ? આપણે પાટણ વાવ. અહીંયા મેળો બેડો ભરાય છે, તમે તમારે આવો. આ આપણા ભાઈ છે રાજકોટ વાળા. મેળો બેળો ભરાય અહીંયા. 2-3 દિવસ પછી આવજો. 2 દિનની પછી ભરાય છે? 2-3 દિવસ પછી જ છે મેળો. એવું છે, વાંધો નહીં, આવજો આવજો. હાલો હવે જોઈ લ્યો. રુદ્રભાઈને થોડીક આમ કયો તો ખરા કેમ ભાઈ કઈ રીતના રે ને થોડુંક ઘણું એનું આમ આપણે કયો તો ખરા પરિચય તો દો ભાઈ. આમ ના હાલે કઈ. હો તમે યાર આવો આવી રીતના તમારા છોકરાઓનું યાર તમને તો ભાઈ છોકરાઓનું કઈ ખબર નથી ભાઈ. આમ ના હાલે. સરખું કઈક કયો જો ઈ જોવે સામે. આ છે અમારા રુદ્રભાઈ. હવે રેડી લ્યો. નહીં ભાઈ, ઈ આવ્યા છે સરદારગઢ. ભાઈ આ સરદારગઢ નથી, આ પાટણ વાવ છે. એનાથી થોડુંક આગળ આવે ને. હા ફૂલ છે ગુગુ. બાટલો બેસી લાયો, બાટલો ગયો પછી ગુગુ. તારો કોઈ ફોટો નથી પાડતો ગાંડુ. મમ્મીને બોલાઈ જાય કાંઈ કે ભાઈ રોવે છે. ઘંટેડો લઈને નીકળીને મુરારી. ગાડીનું નામ શું તમે રાખ્યું પેલા? ગાડીનું નામ છે મેક્સિમા. એ તો કંપનીનું નામ છે, આપણે તો કઈ નામ નથી રાખ્યું કઈ. ગાડીનું નામ છે વેગન. અચૂકમાં એનું નામ છે લખાવેલું જ છે. આપણો ભાઈ જો અહીંયા તમે જો
એની રીતના અને રીતના આ બધા એના ધૂળે ધાળી જેવા મોટા થઈ ગયા છે જો બધાના ધૂળી જેવી મોટા જેવા થઈ ગયા હાવ આપણે છે ને પંચર ચેક કરવાનું છે હવા હું થયું નહીં હવા કેમ કે ઓછી પડી ગઈ છે મારા ભાઈ કરે છે ચેક કેટલી હોય કરવાની ઓછી થઈ અત્યારે અને આપણે પૂરી ગયા મોટી માઇટ ત્યાં તો કઈ હા બોલ આ મારી જેમ બ્લોગ ઉતારે હવે આ મારી ઘણી હવે બ્રેક છે તો બનાવવા દો કઈ વાંધો નહીં જો તો ખરા મિત્રો કરે ઓ ભાઈ આ હવે એના મમ્મીને ખર્ચો કરી દેવો જોઈએ એને થોડો ભાભી એને ખર્ચો કરી દે તો હું છે ફોનનો ખર્ચો કરવો જોઈએ તમારે જોયું આ અમારા બત્રી જો એના કાકાને જ કરે કોપી ટુ કોપી કપ્પાની ગાડી ભરે ભાઈ only for vlogs લાવ ધોરાજી વાળા અમે તમારા ગામ પૂગી ગયા સારું થયું તમે રસ્તા બસ્તા બનાવી નાખ્યા અત્યાર સુધી અમે એને રોદા ખાતા આવ્યા ધોરાજી સુધરી ગયું ભાઈ રોદા ખાતા એટલે નહીં કે ભાઈ એની છે પેટમાં ગડબડ થઈ રોદા વિશે હું તમને રોદા ભાઈ પેટમાં ગડબડ થઈ ગયું ભાઈ મારા ભાઈ ને પાટણમાં એને જાવું પડ્યું તમે સમજો હું થયું આમ ખાવાનું હવે ખાવાનું નીકળી ગયું હવે એમ વિચાર થાય છે કઈક ખાઈ લઉં આ જો ભાઈ આને જો તરબૂચ નું ફોરી નાખ્યું જો જય આગળ તો આપણે બહુ બેઠા હવે આપણે માફ કહેવામાં ના પડી આપણે હાથ તો અત્યારે જાતી જઈને હા જો આ કુતરા બિસ્કિટ ખાઈ ને ઈવડાય ખાઈ ગયા કુતરા બિસ્કિટ હવે કઈક કેતો ખરા મારા ફ્રેન્ડ ને હેલો ગાઈસ એમ તો કઈક કે હા હમણાં તો બહુ બોલતા હતા તમે વાહે થઈને તો આપણે હવે અમે અત્યારે આપણે ભીગા છીએ ક્યાં ભીગા લા હું આવ્યા બાકી ખબર નથી કદાચ જેતપુર જ છે
આપણા ગામે હાઈવે રોડ ઉપર મંદિરે પૂગી ગયા છીએ. હવે તારા લીંડા જેવા મોટા થઈ ગયા છે. ઘરે કઈ પૂગી ભાઈ. હવે તો ભાઈ ઘરે પૂગીએ ને તો સારું, કેમ કે હવે છે ને અમે બેહી થાકી ગયા છે ને તડકો છે ને ભાઈ. ઓહ, વધારે થઈ ગયું છે. અને ભાઈ નાના નાના પુલકો તોય રમે છે. અને ભાઈનો મગજ એટલો બધો સટકી ગયો ને કે ઈ કે ઘરે જઈને હુઈ જ જવું હે. આ અહીંયા આપણે જો આ મંદિર કયું છે યાર, ઈ ખબર નથી મને. હાઈવે ઉપર જ મંદિર છે ને આ જો અહીંયા આપણે ચક્રી ફરે ત્યાં ચક્રી તો પૈરે જ કરે, આમાં તો કાંઈ ના હોય. ને આ જો આ જીનકુ છોકરું, જો જીનકુ છોકરું, આ જીનકુ છોકરું જો ગઈડા થઈ ગયા તો હજી હા જેવા ખાવ માણા જેવા. બસ ભાઈ પૂરું થઈ ગયું નથી. ચલો લ્યો લ્યો બોલો બોલો. કાઈ નહીં હાલો ભાઈ, તો હવે તો ગાયકા રાજકોટ પૂકી જાય તો સારું. આઈ બહુ આપણે બધા હે ને આરામ બારામ કરી લીધો ને હવે આપણે થઈ ગયું કે હવે પાછા આપણે રૂટ ઉપર આવી જાય, સારું કહેવાય. પાછા આપણે ભાઈ ગયા અહીંયા સુધી ભેગા તો ભાઈ લાઈક અને સબસ્ક્રાઈબ કરી દો પર ભાઈ. આજકાલે છે ને તમે હે ને રોકાણ કરીને બેહતર નહીં મારે ભાઈ હોઈ જ જાજો, નગર છે ને હવે આપણે થાકી ગયા યાર. પાછા બે જાય હવે. હવે હું થાક્યો ભાઈ. હવે તો ઘરે પૂગું તો સારું ભાઈ આમાં, કેમ કે હવે આ થાક્યા બધાય. આ છોકરી કઈ કેવા માંગે છે, હું કેવું બોલ લે. હું કરી દીધા હિસકા? હિસકા એમ કે છે બેન કે મેં હિસકા ખાઈ લીધા હે, તો એના માટે ચાહુ બેન માટે એક લાઈક મારી દેજો. જો આ રહ્યું રીબડાનું મંદિર છે. હવે હા ભાઈ કે છે કે વિડીયો બનાવવું હેલું નથી. મેં કીધું આપણે બનાવી લેવું તોય વાંધો નથી. હવે તડકું યાર બહુ થઈ ગયું છે આમાં. હજી તો આમાં આપણે હાઈન પાડવી છે. રીબડા ભૂગી ગયા ભાઈ, રીબડા. હવે તો રીબડા થી હવે ઘરે ભૂગી જાય તો સારું કરે ભાઈ. હવે હું થાક્યો. ફાઇનલી ભાઈ આપણે એને ચાહુબેન ના ઘરે ભૂગી ગયા ને આ રહ્યા ચાહુબેન. હે ચાહુબેન તો ઉઈ ગયા. ચાહુબેન ના ઘરે ભૂગી જવું હમણાં આપણે. ને ચાહુબેન નું ભાઈ હવારનું પૂરું થઈ ગયું. હવે હવારની વાત છે, 5 કલાક થઈ છે માણાવદર થી અહીંયા પૂગતા. તો ભાઈ ભાઈ ફાઇનલી તો આપણે અત્યારે બપોરની આ કેટલા 1-2 જેવું થઈ ગયું. માન ઘરે પીગા, મયુરભાઈ ના ઘરે માન પીગા છીએ. અને આના ઘરે પીગા તો એમ થયું કે આપણે સ્વર્ગ પૂગી ગયા. આગળ લાગતું હતું કે કંઈક 5-6 તો થઈ જ જાહે. અરે આ શું છે છોકરી બોલ તો. હા તો જાઓ ના આવો. હા તો મળશું એક નવા નેક્સ્ટ બ્લોગ સાથે. આપનામાં સાથ સહકાર આપો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ. ભાઈ તમારે કઈ કેવું છે તો ના ભાઈ, માન ઘરે થાકી ગયા. તમારે ઓ હુઈ જાઓ ભાઈ, બાબા ટાટા.